વડોદરા વન વિભાગ હવે આધુનિક વાહનથી સજ્જ બન્યું છે। વન્યજીવોના રેસ્ક્યુ માટે વન વિભાગે અત્યાધુનિક રેસ્ક્યુ વાન આપવામાં આવી છે, જેનાથી વન્યજીવોનું સહી સલામત અને કપરી પરિસ્થિતિમાં પણ રેસ્ક્યુ કરી તેઓના જીવ બચાવી શકાશે। વડોદરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજે વડોદરા વાક્ય માટે ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે। આજે વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે રેસ્ક્યુ વાન મળેલ છે, જેનાથી અમે જે વન્યજીવો બહાર આવી જતા હોય છે, ખાસ કરીને જેવા કે દીપડા અને મોટા વન્યજીવ આવી જાય તેનું તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાશે। અમને ગુજરાતમાં સુરત, વડોદરા અને છોટાઉદેપુર ખાતે આપવામાં આવી છે। એમાંથી આપણને એક સારી એવી રેસ્ક્યુ વાન મળેલ છે, જેનાથી સહેલાઈથી આપણે નીલગાય, મગર, દીપડા અને જેવા વન્યજીવોનું રેસ્ક્યુ કરી શકીએ છીએ। આ ગાડીમાં 360 ડિગ્રી કેમેરા, સારી એવી લાઇટ આપેલી છે। બીજું કે હાઇડ્રોલિક ગાડીની પાછળથી રેસ્ક્યુ કરવા માટે હાઇડ્રોલિક જેક આપેલા છે, તેમજ કૂવામાંથી પણ રેસ્ક્યુ કરવા હોય તો એક સારી એવી મોટર રાખેલી છે અને ગાડીને સંપૂર્ણ વોશ કરી શકાય તે માટે એક સ્પ્રે પણ આપવામાં આવ્યો છે। સંપૂર્ણ ગાડીનું કેબિન પણ સારું છે, ગમે તેવા રસ્તા પર ચાલી શકે એવી ગુજરાત સરકાર તરફથી અમને મળેલ છે। તે બદલ વડોદરા વન વિભાગ, સામાજિક વનીકરણ વિભાગ તરફથી સરકારનો હું આભાર માનું છું। આજે વડોદરા વાસીઓ માટે ખૂબ આનંદની અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ। આજે વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે અમને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વાન અશોક લેલનની મળેલ છે, જેનાથી અમે જે વન્યજીવો બહાર આવી જતા હોય છે, ખાસ કરીને જેવા કે નીલગાય, દીપડા અને મોટા કોઈ વન્યજીવ આવી જાય તેનું તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાશે અને પૂરા વડોદરા શહેરને આનો લાભ મળશે। અમને ગુજરાતમાં સુરત, વડોદરા અને છોટાઉદેપુર ખાતે આપવામાં આવી છે। એમાંથી આપણને એક સારી એવી રેસ્ક્યુ વાન મળેલ છે, જેનાથી સહેલાઈથી આપણે નીલગાય, દીપડા અને મગર જેવા વન્યજીવોને રેસ્ક્યુ કરી શકીશું। આ ગાડીમાં ખાસ કરીને શું શું અંદર મૂકવામાં આવે છે? ગાડી 360 ડિગ્રી કેમેરા ગાડીની ફરતે છે, તેમજ સારી એવી લાઇટ આપેલી છે। બીજું કે હાઇડ્રોલિક ગાડીની પાછળથી રેસ્ક્યુ કરવા માટે હાઇડ્રોલિક જેક આપેલા છે, તેમજ કૂવામાંથી પણ રેસ્ક્યુ કરવા હોય તો એની એક સારી એવી મોટર આપેલી છે અને ગાડીને સંપૂર્ણ વોશ કરી શકાય તે માટે એક સ્પ્રે પણ આપવામાં આવે છે। સંપૂર્ણ ગાડીનું કેબિન સારી હાલતમાં અને વ્યવસ્થિત, ધારો કે કાદવ કીચડવાળા રસ્તામાં પણ સારી રીતે ચાલી શકે એવી ગુજરાત સરકાર તરફથી અમને મળેલ છે। એ બદલ વડોદરા વન વિભાગ, સામાજિક વનીકરણ વતી હું ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું। હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત, વડોદરા।